આખા ઢગલો આમણે મૂકી ગયો જો બચી ખોલો ને આ ઓલખેર તો વરસાદમાં રહી ગયો તો બાજરો તો આખે જો આ બધું ખેડૂત મિત્રનું પાણી ગયું ને આવડો આવડો કપા બળી ગયો એ જોવો તમે હવે શું કરવાનું અમે એટલે સરકાર પાસે વિનંતી છે કે જરૂર ને જરૂર આપે પાક વીમો એવું લાગે જોવા આવજો જો આ બધી જો આ તમને દેખાડ્યું ને ફેરથી દેખાડ્યું જો ઝીંડવા આયેલા બળી ગયો કપા અમે શું કરવાનું વીમો નહીં મળ્યો પણ આ તેમને દેખાડ્યું ને થોડીક માહિતી આપશું છે જો આ હું રો જો આ માહિતી તમારા ખેડૂત મિત્ર બળી ગયો એ કોમેન્ટમાં કરજો જો અમારે ત્યાં કપા હવે બળી ગયો જોવામાં જીને બળી ગયો એ કોમેન્ટમાં કરજો ના ગામ સુરઈ ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જો નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાં છો નવો વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્ર આજ ખેડૂત મિત્રોનો બધોય બાજરો ઉગી ગયો એ તમને દેખાડશું ને પાછો કપાય બળી ગયો ઓલખેર વરસાદનો આવે કપા બધાને બળી ગયા હતા કોકને માપે માપે રહ્યા તો એ કે આવે પૂરું કરી નાખ્યું બાજરો ઉગી ગયો હે ને કપાય બળી ગયો એ બધું તમને દેખાડશું તો વિડીયોમાં બના રહેજો અમે તમને બાજરો દેખાડી મિત્ર આપણે પૂગી ગયા એ તમને બાજરો દેખાડશું અમે જોજો જો આ બાજરો આ બધો ઢગલો ઉગી ગયો છે તમને હરખો દેખાડી જોઈજો આ લઈ જો 4-5 દી એક ધારો વરસાદ જો આ આખો ઢગલો ઉગી ગયો ખેડૂત મિત્રોને એક વરાયની મહેનત પાણીમાં તમને આ હરખો બાજરો દેખાડશું થોડીક માહિતી આપશું કપા બળી ગયો એ દેખાડશું મિત્ર આ પાક વીમો દીજે કોઈને ખેડૂત મિત્ર મળ્યો નથી ના વચ્ચે થોડીક માહિતી આપશું પેલા તમને આ બાજરો દેખાડી દેવી ઉગી ગયો તો વિડીયોમાં બન્યા રહીશું મિત્ર આ બધો બાજરો ઉગી ગયો જો તમને દેખાડું હરખો જોવા કાંઈ એટલે કાંઈ નથી થયું આમાં અમે 4-5 દી એક ધારો વરસાદ જો આ બધો ઉગી ગયો કપાય બળી ગયો એ તમને દેખાડશું જો આમ આખા ઢગલામાં ઉગી ગયો જો આમાં હેઠે તે હમણાં આખા ઢગલો હમણાં મૂકી ગયો જો બચી ખોલો ને આ ઓલખેર તો વરસાદમાં રહી ગયો તો બાજરો તો આખે જો આ બધું ખેડૂત મિત્રનું પાણી ગયું જો આખો ઢગલો ઉગી ગયો હે જો આવડા આવડા કોટા થઈ ગયા 4-5 દી એક ધારો વરસાદ ત્યાં કાંઈ નથી રવા દીધું જો 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 આ બધી ઉગી જ ગયો આમાં અમે શું કરે કાંઈ ન થાય ખેડૂત મિત્રને તમને કપા દેખાડશું ના કપાય બળી ગયો આ તમને બાજરો દેખાડી દીધો બધો ઉગી ગયો તમને કપા દેખાડશું બધો બળી ગયો છે ને એ બધો કપા દેખાડશું તો વિડીયોમાં બના રહેજો મિત્ર આ ખેડૂત મિત્રો બધો કપા બળી ગયો જો પારો બધી બળી ગયો એક ધારો 4-5 દી વરસાદ એક ધારો હે 7-8માં કપા રહી ગયો પણ અહીંયા જો બધો બળી ગયો પારો માથોડી કપા હતો જો આવડો કપા બળી ગયો 4-5 ફૂટ જો વધારે હોય તો ઓછો નહીં તમને આ બધી દેખાડ્યું આમાં બધી કપા પારવો બળી ગયો એ પાક વીમો કઈ મળ્યો નથી એના વિશે થોડીક માહિતી આપશું પેલા તમને આ બધી કપા બળી ગયો એ તમને દેખાડશું તો વિડીયોમાં બના રહેજો હું રો આમાં પારવો બળી ગયો બચીએ જો અહીંયા કણાય તે હવે હુઈ જ ગયો હે હવે બળી જ ગયો હે એટલે સરકાર પાસે એટલી વિનંતી છે પાક વીમો આ ખેડૂત મિત્રોને આપે જો આમાં કાંઈ નથી થયું એક વરાયની મહેનત પાણીમાં જોવા તમને બધી દેખાડવી જો આમાં તે જો બચીએ બળી ગયો આમાં ઓલખેર કપા રહી ગયો પણ આખે જો બધો બળી ગયો આપણે ઝીંડવા આયેલા જો ફાલે પૂરો જોરદાર પણ વરસાદ હે જો એટલે સરકાર પાસે એટલી વિનંતી છે ખેડૂત મિત્રોને પાક વીમો આપે ઓલખેર તો કાંઈ આપ્યું નહીં ખેડૂત મિત્રને જો આ તમને દેખાડવી
હોહરો બળી ગયો જો. અને તમને થોડી માહિતી આપી, વિડીયોમાં બના રહીજો. તમને ખેડૂત મિત્રોને બધી કપાસ બતાવ્યો, જો બધી બળી ગયું. એટલે હું સરકાર પાસે એટલી વિનંતી કરું છું, પાક વીમો જરૂર છે ને જરૂર આપે. ઓળખેર તો આપ્યો નહીં, બધી તમે જોઈ ગયા. અને પાક વીમો ખેડૂત મિત્રોને નહીં આપ્યો, એટલે જો આ ફેરથી હું કહું છું, આ બધી કપા બળી ગયો. એક વરાની મહેનત પાણીમાં ને બાજરો ઉગી ગયો, એ તમને દેખાડ્યો. આ જો કપા બળી ગયો. ખેડૂત મિત્ર શું કરે આમાં? એટલે સરકાર પાસે વિનંતી છે, ખેડૂત મિત્રોને પાક વીમો મળે. જો આમાં બધી બળી ગયો, તમને દેખાડ્યો. ત્યાં વરસાદ આવું છે, જોવા જરીક કપા છે ને એ અમે કાંઈ રવા જ નહીં દે. મને તો એવું લાગે, જોવા એ જે વાદળા છે એ જે આવું છે, તે રાતે દરરોજ આવે 4 થી 5 દી એક ધારો વરસાદ ને આવડો કપા બળી ગયો. એ જોવો તમે, આમાં શું કરવાનું અમે? એટલે સરકાર પાસે વિનંતી છે કે જરૂર ને જરૂર આપે પાક વીમો. એવું લાગે જોવા આવજો. જો આ બધી જો આ તમને દેખાડ્યું ને ફેરથી દેખાડ્યું. જો ઝીંડવા આયેલા બળી ગયો કપા, અમે શું કરવાનું? એટલે ખેડૂત મિત્રનો કપા બળી ગયો એ કોમેન્ટમાં લખજો પાછા, એટલે ખબર પડે કોણ ખેડૂત મિત્રોને કપા બળી ગયો એ બાજરો ઉગી ગયો એ શું નુકસાની છે, એ કોમેન્ટમાં લખજો પાછા, એટલે ખબર પડે કોને બળી ગયો અને કોને નુકસાની થઈ. ખેડૂત મિત્રને આવું જ બધું અત્યાચાર જ થાય. કાંઈ પાક વીમો ન મળે, કાંઈ એનો ભાવ ન મળે, એટલે શું ખેડૂત મિત્રને કરવાનું? બસ આમને મૂભા રહ્યા બળી જાય. એટલે હું એટલું કહેવા માંગુ સરકાર, એટલે ખેડૂત મિત્ર ઉપર કાંઈક જોવે. ને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લાવજો, એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે. જય જવાન જય કિસાન.